મિત્રો, જરા એક સવાલ પૂછું, શું તમને ખબર છે કે તમારા જીવનની સફળતા કે નિષ્ફળતા તમારા આખા દિવસથી નહીં પણ માત્ર સવારના પહેલા 60 મિનિટથી જ નક્કી થાય છે? થોડું વિચારો, કેટલાક લોકો કેમ રોજ ઉર્જાવાળા હોય છે, કેમ કેટલાક લોકો હંમેશા આગળ વધતા જ રહે છે, અને કેમ ઘણા લોકો દિવસ પૂરો થાય ત્યારે કહે છે આજે કંઈ ના ખાસ થયું. મિત્રો, ફરક મહેનતમાં નથી, ફરક છે સવારમાં. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારા આજના વિડીયો તેમજ અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. અને આજે હું તમને એવી 5 આદતો જણાવવાનો છું જે કોઈ જાદુ નથી, પણ જો તમે સાચે જ અપનાવશો તો મિત્રો 6 મહિનામાં તમે પોતાને ઓળખી નહીં શકો. અને હા, છે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે 5મી આદત એવી છે જે 95% લોકો જાણતા હોવા છતાં કરતા નથી. તો ચાલો વધારે મોડું ના કરતા આદતોની શરૂઆત કરીએ. જેમાં આદત નંબર 1 છે સવારમાં ઉઠતા જ ફોન નહીં. મિત્રો, સાચું કહું, સવારમાં ઉઠતા જ ફોન જોવાની આદત જીવનની સૌથી ખતરનાક આદતોમાંની એક છે. તમને પણ આવું થાય છે ને? આંખો ખુલે અને હાથ આપમેળે ફોન તરફ જાય. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ન્યૂઝ અને ઈમેલ્સ, અને તમે જાણ્યા વગર તમારું મગજ બીજાઓના વિચારમાં ફસાઈ જાય છે. વિજ્ઞાન શું કહે છે? સવારના પહેલા 30 મિનિટમાં તમારું મગજ રો સ્ટેટમાં હોય છે. જે પહેલું ભરો એ જ આખો દિવસ ચાલે. જો તમે નેગેટિવ ન્યૂઝ ભરો છો તો તમારો દિવસ નેગેટિવ રહે છે. જો તમે બીજાની જિંદગી જુઓ તો તમને પોતાની જિંદગી બેકાર લાગે છે. આ માટેના સરળ ઉપાયની વાત કરીએ તો ફોનને બેડથી દૂર રાખો. અલાર્મ માટે અલગ ઘડિયાળ રાખો. આંખો ખોલતા જ 3 ઊંડા શ્વાસ લો. મિત્રો, તમે જ્યારે ફોન નહીં જુઓ ત્યારે તમારો દિવસ તમને સાંભળશે. આદત નંબર 2 છે સૂર્યને નમસ્કાર અને શરીરનું હલનચલન. હવે એક ઈમાનદાર સવાલ, તમે છેલ્લે ક્યારે સવારમાં સૂર્યને જોયો હતો? મિત્રો, આજે તો ઘણા લોકો કહે છે સૂર્ય ઉગે એ પહેલા જ ઓફિસ જવું પડે છે. મિત્રો, સૂર્ય માત્ર આકાશમાં નથી ઉગતો, એ તમારા શરીરને પણ જગાડે છે. સવારની લાઈટ એટલે નેચરલ એનર્જી ડ્રિંક. એ આંખ, મગજ અને હોર્મોન્સને જગાડે છે. આદત કેવી રીતે બનાવવી? તો મિત્રો, 5 મિનિટ છત કે બાલ્કનીમાં ઊભા રહો, હળવું સ્ટ્રેચિંગ કરો, 5 થી 10 સૂર્ય નમસ્કાર કરો. શું તમને ખબર છે, જેઓ સવારમાં શરીર હલાવે છે તેઓ દિવસમાં ઓછો સ્ટ્રેસ અનુભવે છે. મિત્રો, શરીર હલાવશો નહીં તો સમસ્યાઓ તમારું મન હલાવશે. આદત નંબર 3 છે સવારનું મૌન, જ્યાં જીવન તમને જવાબ આપે છે. મિત્રો, હવે એક અજીબ સવાલ પૂછું, તમારા જીવનમાં છેલ્લે ક્યારે સંપૂર્ણ શાંતિ અનુભવી હતી? એવી શાંતિ જ્યાં ફોન ન વાગે, કોઈ બોલતું ન હોય અને તમે માત્ર તમે જ હોય. આજના સમયમાં લોકો કહે છે શાંતિ તો કબ્રસ્તાનમાં મળે, પણ સત્ય એ છે મિત્ર, શાંતિ સૌથી વધારે સવારમાં મળે છે. બસ આપણે શોધતા નથી. સવારનું મૌન કેમ એટલું શક્તિશાળી છે? સવારે તમારું મગજ નોઇઝ ફ્રી મોડમાં હોય છે. કોઈ અપેક્ષા નહીં, કોઈ ફરિયાદ નથી, કોઈ દોડધામ નથી, અને એ જ સમયે તમારું મન તમને સાચું બતાવવાનું શરૂ કરે છે. મિત્રો, તમને પણ આવું થયું હશે? દિવસભર વિચાર કરો પણ સાચો જવાબ અચાનક સવારમાં જ મળે છે. એ કોઇન્સિડન્સ નથી, એ મૌનનું કમાલ છે. આ આદત કેવી રીતે અપનાવવી? તો મિત્રો, મેડિટેશન માટે કોઈ ગુરુ જોઈએ નહીં, મંત્ર તંત્રની જરૂર નથી, ફક્ત આટલું જરૂર કરો. સવારમાં 5 થી 10 મિનિટ શાંતિથી બેસો, આંખો બંધ અને શ્વાસ જુઓ. કોઈ વિચાર દબાવશો નહીં. મિત્રો, વિચાર રોકવા નહીં અને વિચારોને સાંભળવા. એક સાચી વાત, ઘણા લોકો મૌનથી ડરે છે, કારણ કે મૌનમાં આપણું સાચું સ્વરૂપ સામે આવે છે. દુઃખ, અફસોસ અને અધૂરા સપના. પણ મિત્રો, જ્યાં દુઃખ દેખાય છે ત્યાંથી જ બદલાવ શરૂ થાય છે. મિત્રો, તમને પણ ક્યારેક એવું લાગે છે ને કે આખી દુનિયા સાંભળે છે પણ કોઈ સમજતું નથી. સવારનું મૌન તમને પહેલા સમજે છે, પછી દુનિયા સામે ઊભા રહેવાની તાકાત આપે છે. આદત નંબર 4 છે લખવાની આદત, જે મન ખાલી કરે છે અને જીવન ભરે છે. હવે એક સવાલ, તમારા મનમાં રોજ કેટલા વિચાર આવે છે? 100, 1000 કે અનગણિત? મિત્રો, સમસ્યા વિચારોમાં નથી, સમસ્યા એ છે કે આપણે તેને બહાર કાઢી શકતા નથી, અને એ માટે લખવું સૌથી સરળ અને સૌથી શક્તિશાળી રસ્તો છે. મિત્રો, સવારમાં લખવાનું જાદુ. સવારે લખેલું શબ્દ સીધું દિલમાંથી આવે છે. કોઈ નકાબ નહીં, કોઈ દેખાડો નથી, કોઈ માત્ર સત્ય જ છે. હવે પ્રશ્ન થાય કે શું લખવું જોઈએ? ઘણા લોકો પૂછે છે કે હું શું લખું? મિત્રો, આ 3 લાઈનો લખો બસ. આજે હું શેના માટે આભારી છું?
આજે હું શું સુધારવા માંગુ છું અને આજે હું પોતાને શું કહું છું. 5 મિનિટ, બસ એટલું જ. મનોચિકિત્સા એવું કહે છે કે જે લોકો લખે છે તેઓ ઓછી ચિંતા કરે છે, વધારે સ્પષ્ટતા અનુભવે છે અને નિર્ણય સારી રીતે લઈ શકે છે, કારણ કે લખવું એટલે મનની સફાઈ. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે તમારું ઘર ગંદુ છે. તમે કહો આજે નહીં, કાલે સાફ કરીશ, પણ ગંદકી વધતી જાય. મન પણ એવું જ છે મિત્રો. દરરોજ થોડી સફાઈ કરો તો મોટો કચરો જમા નહીં થાય. મિત્રો, તમે પણ ક્યારે એવું અનુભવ્યું હશે કે કોઈને કહીએ તો પણ મન હળવું થતું નથી. તો મિત્રો લખો, કાગળ તમને જજ નહીં કરે. હવે તમે માત્ર જીવતા નથી, હવે તમે સમજતા શીખી રહ્યા છો. પણ હજી સૌથી શક્તિશાળી આદત બાકી છે, જે આદત નંબર 5 છે. તો આદત નંબર 5 છે સવારનો એક નિર્ણય જે આખું જિંદગી બદલી નાખે છે. આ આદત 95% લોકો ટાળે છે. મિત્રો, હવે હું તમને એક એવી આદત કહું જે તમને કોઈ સ્કૂલમાં નહીં શીખવે, કોઈ કોલેજમાં નહીં કરે અને કોઈ સરળ રીતે સમજાવતું પણ નથી. આ આદત છે સવારમાં પોતાને સૌથી પહેલા પસંદ કરવાનો નિર્ણય. થોડું અજીબ લાગ્યું ને? ચાલો સરળ રીતે સમજીએ. મિત્રો, રોજ સવારમાં આપણે શું કરીએ છીએ? ઉઠીને અને તરત જ વિચારી લઈએ ઓફિસ જવું છે, બોસ શું કહેશે, લોકો શું કહેશે, ઘરવાળા શું વિચારશે. મિત્રો, આ બધામાં તમે ક્યાં છો? 95% લોકો આખું જીવન બીજાની અપેક્ષાઓમાં જીવી જાય છે. હવે સત્ય એ છે કે તમને કોઈ બચાવવા નહીં આવે, તમારા સપના કોઈ પૂરા નહીં કરે અને સમય કોઈની રાહ નથી જોતો. પણ મિત્રો, પણ એક દિવસ એવી આવે છે જ્યારે માણસ અંદરથી કહે છે હવે બસ, હવે હું મારા માટે જીવું છું, અને એ જ દિવસ તમારું જીવન બદલવાનું શરૂ કરે છે. હવે પ્રશ્ન થાય કે આ આદત કેવી રીતે બનાવવી? દરેક સવારમાં આંખ ખોલતા જ એક સવાલ પૂછો, આજે હું શું એવું કરી શકું જે મને મારા સપનાની નજીક લઈ જાય? નાનું હશે, ખૂબ નાનું. 10 મિનિટ શીખવું, એક ફોન કોલ, એક નિર્ણય, એક ના અને એક હા. મિત્રો, મહાન જીવન નાના નિર્ણયોનું જ પરિણામ છે. મિત્રો, એક સામાન્ય માણસ હતો, ન નસીબ ખાસ, ન પૈસા કે ન સપોર્ટ. દરેક સવાર એ જ રીતે જતી. એક દિવસ સવારે તેણે નિર્ણય લીધો, આજે હું ફરિયાદ નહીં કરું. બીજા દિવસે, આજે હું એક ક્લાસ શીખીશ. ત્રીજા દિવસે, આજે હું મારી ડર સામે ઉભો રહીશ. કોઈ જાદુ ન થયું, પણ 6 મહિના પછી એ માણસ ઓળખાતો ન હતો, કારણ કે તેણે દરેક સવારમાં પોતાને પસંદ કર્યો. મિત્રો, તમે પણ એવું તો નથી કરતા ને કે પોતાને છેલ્લે રાખો છો? માતા પિતા, બાળકો, ઓફિસ કે સમાજ બધા પહેલા અને તમે છેલ્લે. પણ યાદ રાખજો, ખાલી કપમાંથી કોઈને પાણી આપી શકાતું નથી. મિત્રો, તો તમારા જીવનને બદલવા કે જીવનને નવી દિશા આપવા માટે આ 5 આદતો ખૂબ જ જરૂરી છે. પહેલું છે ફોનથી દૂર સવાર, બીજું છે સૂર્ય અને શરીર, ત્રીજું છે મૌન, ચોથું છે લખાણ અને પાંચમું છે પોતાને પસંદ કરવાનો નિર્ણય. આ 5 આદતો તમને દિવસમાં કરોડપતિ નહીં બનાવે, પણ મિત્રો એક દિવસ તમને એવું વ્યક્તિ બનાવશે જે પોતાને જોઈને ગર્વ અનુભવશે. મિત્રો, જીવન બદલવા માટે મોટી શરૂઆતની જરૂર નથી, માત્ર એક સવાર પૂરતી છે. શાયદ આવતી કાલે જ નહીં, પણ આજે જ નિર્ણય લો. જો તમે આ વિડીયો અહીં સુધી જોયો હોય તો કોમેન્ટમાં લખો, આજથી જ હું મારી સવાર બદલીશ. આ વિડીયો એક એવા માણસને શેર કરો જે અંદરથી તૂટી ગયો છે પણ બહારથી હસે છે. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે અહીં માત્ર વિડીયો નહીં પણ જીવન બદલાય છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને તમારા જીવનનો આનંદ માણો.